સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 18મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1429મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1080મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડાવર્થમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર આપણને ભગવાનનો નિશ્ચય તો અંતરની અંદર થયો હોય છે, પણ યથાર્થ નિશ્ચય કરવા માટેની અદ્ભુત વાત કરે છે. કારણ કે ભગવાનના કલ્યાણકારી જે ગુણ છે એ ભગવાનના સંતને વિશે કેવી રીતે આવે, તો ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો હોય તો આવે. ગઈકાલના દિવસની અંદર આપણે યથાર્થ નિશ્ચય એટલે આપણે જેમ મનુષ્ય દેહ ધારણ કરીને આપણે આપણા સમયની અંદર પૃથ્વી ઉપર રહીએ છીએ, એવી જ રીતે દ્વિભુજ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના ગુણાતીત સત્પુરુષ દ્વારા આ પૃથ્વી ઉપર હંમેશને માટે પ્રગટ છે અને પ્રત્યક્ષ છે, એવો જે નિશ્ચય થાય તો કહે છે કે એને યથાર્થ નિશ્ચય કહેવાય. ભગવાન સ્વામિનારાયણ ગરડા મધ્ય પ્રકરણના 21ના વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે જેવો પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભગવાનના ભક્તનો આપણા અંતરની અંદર મહિમા છે, એવો ને એવો જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના સંતનો મહિમા અંતરની અંદર હોય તો મુદ્દો હાથ આવ્યો. અહીંયા આપણે મહિમા એટલે જેમ પરોક્ષ ભગવાનને આપણે ભગવાન જાણીએ છીએ, પરોક્ષ ભગવાનના ભક્તને આપણે પણ આ પ્રમાણે ભગવાનના ભક્ત જાણીએ છીએ. સુખ સનકાદિક જેવા સંતનો મહિમા સમજીએ છીએ. એવી રીતે આપણને મનુષ્યનું શરીર મળ્યું છે ત્યારે ભગવાન સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણે અન્નના સ્વરૂપની અંદર, ભોજનના સ્વરૂપની અંદર જ્યારે જમવું હોય ત્યારે એના માટે માત્ર ને માત્ર કઈ વાતો કરવાથી પેટ ભરાય નહીં, પણ એ તો જે કંઈ અન્ન બનેલું હોય અને એ આપણે જ્યારે હાથમાં લઈ, કોળીઓ લઈ અને મોઢામાં મૂકીએ અને ચાવીને નીચે ઉતારીએ ત્યારે જ આપણી ભૂખ જાય છે. એમ આપણને પણ આચાર્ય વિહારીલાલજી મહારાજ પોતે વાત કરતા કહે છે કે તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે, જન્મને મરણ તણું દુઃખ તો ટળે. ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા 2 ગાદી સ્થાન અને એની અંદર વડતાલ ગાદીના આદિ આચાર્ય રઘુરજી મહારાજ, ત્યાર પછી ભગવત પ્રસાદજી મહારાજ અને ત્યાર પછી વિહારીલાલજી મહારાજ,
એ ત્રીજા આચાર્ય પોતે પોતાની કલમ વડે કરીને લખીને આપણને સમજાવે છે કે હે વિવેકી પ્રાણી, હે મનુષ્ય, તું સમજ કે આપણે આપણા જીવનની અંદર પ્રગટ ભગવાન અને કાં તો પ્રગટ ભગવાનના અખંડ ધારક એવા જે સત્પુરુષ આપણને પ્રાપ્ત થાય તો જ આપણો જન્મ ને મરણનો ચકરાવો મટે છે. એટલે કહેતા કે એ મનો નિશ્ચય બરાબર થાય, યથાર્થ નિશ્ચય થાય કે એની અંદર લેશ માત્ર માયાનો ભાગ નથી અને માયાથી પર છે. એવા આપણને ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે હિન્દુ સનાતન ધર્મની અંદર દરેક સંપ્રદાયની અંદર ગુરુનો બહુ જ મહિમા કહેવામાં આવ્યો છે. અને એટલે જ આપણે ત્યાં કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. ભગવાનનું આપણને દર્શન કરાવે અથવા તો ભગવાનને જેણે પોતાના અંતરની અંદર અખંડ ધારણ કર્યા હોય એવા જે ગુરુ છે, એ ગુરુ અને ગોવિંદ બે ઊભા હોય તો તે વખતે આપણે ભગવાનના દર્શન કરાવનાર ગુરુને આપણે વિશેષ કરીને મહિમા સમજતા હોઈએ છીએ. અને એટલે જ વ્યાસ પૂર્ણિમાના દિવસે આપણે બધાએ યાદ કરીને ગાઈએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ છે એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એટલે ભગવાનનો નિશ્ચય, ભગવાનને ભગવાન કહી દેવા બહુ સહેલું છે, પણ ભગવાનને વિશે કોઈ પણ માયાનો લેશ માત્ર ભાવ નથી. અને એ પ્રકારે સમજવું એ ભગવાનનો નિશ્ચય, યથાર્થ નિશ્ચય કર્યો કહેવાય. આપણે ભાગવતની અંદર જાણીએ છીએ કે પરીક્ષિત રાજાને જ્યારે રાસલીલાની રાસ પંચાધ્યાયની જ્યારે કથા સુખદેવજી મહારાજ કરે છે ત્યારે એમને મનની અંદર એમ શંકા ગઈ કે રાત્રિનો સમય હતો અને એકલા જ પોતે હતા અને તે વખતે બધી જ ગોપીઓ ત્યાં ભેગી થયેલી. તો એ ભાગવતમાં શ્લોકની અંદર કહે છે કે સકથમ ધર્મ સેતુ નામ વક્તા કરતા ભિરક્ષિતા પ્રતિબમ આચરિત બ્રહ્મન વરદારાભિમર્શનમ. આ એમણે યોગ્ય કર્યું નથી એવો એક મનની અંદર વિચાર આવ્યો. જોકે આપણે જાણીએ છીએ કે જે મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવા માટે થઈને 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને પરીક્ષિત રાજા બેઠા છે. પણ સ્વાભાવિક છે કે મુમુક્ષુને પોતાના અંતરની અંદર પ્રશ્ન થાય. એ કેમ થાય? તો કે જેમ જેમ યથાર્થ ભગવાનના સ્વરૂપને સમજ્યા નથી. એટલે સમજાઈ ગયું હોય તો વાંધો ન આવે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે સુખદેવજી મહારાજે તે વખતના સમયની અંદર પ્રેમ રસની વાતો થોડી ઓછી કરીને ભગવાનના ઐશ્વર્ય અને ગુણોની વાતો કરીને પરીક્ષિત રાજાના સંશયને ટાળી દીધો. કારણ કે આપણે જાણીએ છીએ કે આ બધી જ ગોપીઓ કૃષ્ણમય બનેલી હતી. હવે કૃષ્ણ પોતે કૃષ્ણના પોતાના સ્વરૂપ પ્રતિબિંબિત થયેલા એ ગોપીઓમાં રહેલા કૃષ્ણની સાથે એ રાસલીલા કરે છે. એટલે ત્યાં કોઈ સ્ત્રીનો ભાવ નથી. એવું જે માયાના ભાવથી રહિત થઈને આ પ્રમાણે આપણે જાણીએ એ પ્રમાણે જો ભગવાનના સ્વરૂપને સમજીએ તો યથાર્થ નિશ્ચય થયો કહેવાય. અને એટલે જ પછી પરીક્ષિત રાજાને પ્રેમની વાત થોડી ઓછી કરી અને તે વખતના સમયની અંદર કહ્યું કે જેમ અગ્નિને ક્યારેય પણ ઉદય લાગે નહીં, એમ તેજસ્વી પુરુષ હોય જે ભગવાન હોય માયાથી પર છે
આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ કહેતા નીલકંઠ પ્રભુએ 5 અનાદિ તત્વની વાત કરતા અનાદિ તત્વ છે એની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. માયાથી પરબ્રહ્મ ને પરબ્રહ્મ છે એટલે માયાની કોઈ તાકાત નથી કે બ્રહ્મને કે પરબ્રહ્મને પોતાની જાળની અંદર એ ફસાવી શકે. એ બ્રહ્મને કે પરબ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મને પુરુષોત્તમ નારાયણમાં એટલી તાકાત છે કે માયાને પોતાના સંબંધની અંદર આવે તો એને પણ બ્રહ્મ ભાવને પમાડી દેવાની શક્તિ એક અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણમાં રહેલી છે. અને એટલે જ આપણે વિચાર કરવાનો કે આવી રીતે ભગવાનના સ્વરૂપને વિશે લેશ માત્ર માયા નથી અને એ માયાથી પર છે. એટલે એ ભગવાન પોતે સ્વયં આપણને જે રીતે દર્શન આપે છે, જે રીતે આપણને લાભ આપે છે, એ રીતે આપણે લાભ લેવો. ભગવાનના ચરિત્રોની અંદર ક્યારેય શંકા કુશંકા ના કરવી, કારણ કે શાસ્ત્રો લખેલા છે એ ભગવાન વેદવ્યાસના છે અને એની અંદરથી આપણને મૂંઝવતો પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું નિરાકરણ પરિપ્રશ્નેન સેવયા કહે છે કે ગુરુની પાસે જવું ત્યારે આપણા અંતરમાં જે પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછવો અને ગુરુ જ આપણને સાચો રસ્તો બતાવે. સંત પોતે સાચો રસ્તો બતાવે. એ રસ્તે જ્યારે આપણે જઈએ ત્યારે કહે છે કે આપણે ખરેખર યોગ્ય માર્ગ ઉપર ચાલ્યા અને પછી એનું નિરાકરણ આપણને આપી દે. પછી આપણે બીજો અંતરની અંદર કોઈ વિચાર કરવાનો રહેતો નથી. એટલે એ દ્રષ્ટિથી આપણા જીવનની અંદર આપણે વિચાર કરવાનો કે યથાર્થ ભગવાનનો નિશ્ચય થયો હોય તો એને શંકા ન લાગે. ભગવાનનું કોઈ પણ ચરિત્ર એ દરેક ચરિત્ર દિવ્ય છે અને દિવ્ય છે એવું જ્યારે પોતાના અંતરની અંદર મનાય પછી આપણી જેમ જ ખાવું, પીવું, બેસવું, ઉઠવું એ દરેક ક્રિયા પોતાની છે આપણા જેવી જ હોય પણ એ ભગવાનના સંબંધની સાથેની ક્રિયા છે. જ્યારે આપણી ક્રિયા છે એ લૌકિક લોકભોગ સુખને ભોગવવાની વૃત્તિવાળી ક્રિયા છે અને એના કારણે કરીને આપણને પણ એમાં ક્યાંક ને ક્યાંક ચિત્ત ચોંટી જતું હોય છે. અને એટલા જ માટે થઈને મુક્તાનંદ સ્વામીએ એક મુમુક્ષુને સરસ મજાની ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો કરી. અને મુમુક્ષુ હશે એટલે કે અત્યારે કળીકાળની અંદર ભગવાન પ્રગટ થયા છે તો ચાલો તમને દર્શન કરાવું. અને ભગવાનની વાત આવે ત્યારે પ્રગટ ભગવાનની વાતમાં દર્શન કરવાની ઈચ્છા તો થાય પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે જ્યાં સુધી અનંત જન્મના પુણ્ય ઉદય ન થાય ત્યાં સુધી આપણને એ સત્પુરુષના દર્શન કરવા જવાની ઈચ્છા અંતરની અંદર થતી નથી અને થાય તો જઈ શકાતું નથી. પણ મુક્તાનંદ સ્વામી પોતે લઈને આવે છે અને મહારાજ પોતે તે વખતના સમયની અંદર શિયાળાની ભરપૂર ઋતુ ચાલતી હતી અને મહારાજે નક્કી કર્યું કે બધા ભક્તોને શાકોત્સવનો સરસ મજાનો લાભ આપવો છે. તે આ પ્રમાણે મહારાજ પોતે ત્યાં આગળ રીંગણાના શાકનો સરસ મજાનો વઘાર કરેલો, એની અંદર હળદર, મીઠું, મરચું આદિ જે કંઈ નાખવાનું હોય એ બધું આમ ખોબે ખોબે ભરીને નાખતા હતા. ગરમી હતી, ચૂલાનો તાપ હતો, મહારાજને થોડો ઘણો પણ પરસેવો વળ્યો હશે અને એ હળદરવાળા હાથ વડે કરીને પોતે પહેરેલા પિત્તંબરની સાથે અડાડીને લૂછી નાખતા હશે. અને તેવા સમયની અંદર મુક્તાનંદ સ્વામી એ મુમુક્ષુને લઈને આવ્યા કે જો પણ એ શાકનો વઘાર કરે છે અને શાક બનાવે છે એ સાક્ષાત સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે. ત્યારે મુમુક્ષોને અંતરની અંદર ભગવાન વસ્તુ કે ભગવાન તત્વનો
કોઈ પણ પ્રકારનો મહિમા અંતરની અંદર નથી. એટલે એને એમ થાય કે ઓહો, આવી રસોઈ કરનારા તો રસોઈયા બ્રાહ્મણ મહારાજ પણ કરતા હોય છે, અને એમને કઈ થોડા ભગવાન કહેવાય. એ તો પછી પોતે મૂંઝાઈને એ તો કહેતા કે મનની અંદર સંકોચતા અનુભવીને નીકળવાની તૈયારી કરતા હતા. અને પછી વળી પાછી મુક્તાનંદ સ્વામીએ વાત કરી ત્યારે વળી થોડું ઘણું બેઠું. એટલે પ્રત્યક્ષ ભગવાનને વિશે ભગવાનપણાનો ભાવ બેસવામાં ઘણી વખત આપણું મન તર્ક વિતર્ક કરે. બુદ્ધિ છે એ જરૂર વિચારને ચાળે ચડી જાય, અને આવું હશે કે નહીં હોય એવું મનની અંદર રહ્યા કરે. એટલે એટલા માટે થઈને આપણને અહીંયા આગળ મહારાજ પોતે કહે છે કે પ્રગટ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનનો યથાર્થ નિશ્ચય જો થાય તો કલ્યાણકારી ગુણ ભગવાનના છે એ સંતને વિશે આવે. એટલે કરવાનું આટલું જ છે. સ્વામી કે જેમ કૂવાની અંદરથી પાણી આપણે ખેંચવું હોય તો એ ડોલની સાથે દોરડું બાંધવું પડે, અને બાંધીને પછી ડોલને અંદર જવા દેવાની. અને જ્યારે અંદર જાય એટલે પાણીથી ભરેલી ડોલને આપણે ખેંચીને બહાર કાઢીએ એટલે ડોલ ભરેલું પાણી આપણને મળે. પણ દોરડું જુદું હોય ને ડોલ જુદી હોય તો એમાં આપણા હાથની અંદર જો ડોલને આપણે એમનામ જવા દઈએ તો ડોલ ગઈ, અને દોરડું એકલું નાખીએ તો દોરડું થોડું ભીનું થઈને આવે પણ પાણી ભરાય નહીં. એમ આપણે ભગવાનના કલ્યાણકારી જે ગુણો છે ને આપણા જીવનની અંદર લાવવા હોય તો યથાર્થ ભગવાનનો નિશ્ચય. એટલે દોરડાને ડોલની સાથે બાંધી દીધા પછી અને એવી ગાંઠ મારી હોય કે જેથી કરીને ગમે તેટલું વજન હોય તો પણ એ ગાંઠ છૂટે નહીં. એ પ્રકારે આપણને ખબર પડે. તો એમ ભગવાનને વિશે ભગવાનપણાનો યથાર્થ નિશ્ચય આપણને થઈ જ જવો જોઈએ. અને એટલે જ આપણને કહે છે કે આપણા જીવનની અંદર એ થયું એટલે મુદ્દો હાથમાં આવ્યો. યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે મુદ્દો એટલે જમણવારની અંદર બધું પીરસાઈ જાય, પણ મૂળ મુદ્દો કહેતા કે મિષ્ટાન પીરસાયું ન હોય ને તો આપણને જમવા બેઠેલા મુમુક્ષુઓ બધા એમ કે ભાઈ મુદ્દો તો લાવો. દાળ ભાત શાક પૂરી બધું પીરસાઈ ગયું હોય પણ આ પ્રમાણે કહેવાય છે કે મિષ્ટાન નથી આવ્યું ને એટલે મુદ્દો. એમ મહારાજ કે અમે આ મુદ્દાની વાત કરીએ છીએ. સમજીને પોતાના જીવનમાં આટલું જ સમજવાનું છે કે જેમ હું બોલું ચાલું ખાઉં પીવું બેસું ઉઠું માંદો થાવ સાજો થાવ એ બધું જ મારા શરીરની અંદર મને થાય છે. એમ મારા જેવા જ ભગવાનના ગુણાતીત સંત પૃથ્વી ઉપર વિચરે છે, અને એને વિશે પણ આપણને એવું ક્યારેક ક્યારેક દેખાય તો એમ ના માનું કે આ તો અમને થાય છે એવું એમને થાય છે. પણ વિચાર કરવાનો કે એમાં તો કેટલાના રોગ લીધેલા હોય, કેટલાકના દુઃખ પોતે ગ્રહણ કર્યા હોય, એનું નિવારણ કરવા માટે થઈને આ પ્રમાણે એમણે પોતે જીવનની અંદર આ બધી પ્રકૃતિઓ સ્વીકારી હોય, પણ એ પોતે તો છે તો દિવ્ય. એવું જ્યારે મનાઈ જાય ને ત્યારે વાંધો ન આવે. જેમ આપણે જાણીએ છીએ કે ગઢાળીના અંબા શેઠ પોતે મહારાજને માટે સરસ મજાનું લીલ કેરી જેવું દાંતણ લાવી અને ઇલાયચીની કોથળીમાં મૂકી રાખીને બીજે દિવસે સવારના પહોરમાં 4 વાગે આવીને કે ન્યાલકરણ લ્યો દાંતણ. અને મહારાજ એ આંબા શેઠનું દાંતણ રોજ કરતા. પણ સમય સંજોગ હતો અને તે વખતના સમયની અંદર મહારાજના ચરિત્રને જોઈને મનમાં શંકા ગઈ કે મહારાજ જુવાન છે અને આ પ્રમાણે અહીંયા આગળ જે મહિલાના ખભા ઉપર હાથ મૂકીને નીચે ઉતરે છે એ પણ જુવાન છે.
એટલે ભગવાન હોય એવું લાગતું નથી. પણ ભગવાન છે ને જેમ ગોપીઓના સંકલ્પને પૂરો કરવા માટે એમણે રાસલીલા કરેલી. આપણે જાણીએ છીએ કે કદમના ઝાડ ઉપર ચડી જઈને વસ્ત્રનું પોટલું બાંધીને ઉપર બેઠેલા અને ગોપીઓ પોતાના વસ્ત્ર ગોતે મળતા નથી. ત્યારે ગોપીઓએ નક્કી કર્યું કે હશે નક્કી આટલામાં જ કૃષ્ણ અને કાનો. તો ઝાડ ઉપર બેઠેલા જોઈને કહ્યું કે અમારા વસ્ત્ર આપો. ત્યારે ભગવાન કે તમે મારામાં માયા છે એવો ભાવ કાઢવા માટે હું કહું એમ કરો. હું માયાથી રહિત છું. માયા મને કાંઈ કરી શકે એમ નથી. એટલે એ દ્રષ્ટિએ કરીને પછી કહ્યું કે તમે બધા બહાર આવો અને સૂર્યનારાયણને વંદન કરો. હવે આ જે ચરિત્ર કર્યું છે એ કઈ કામ લીલાના કારણે કરીને કે કામાસક્ત બનેલા ભગવાને પોતે કર્યું નથી, પણ આપણાને અંતરની અંદર ભગવાનની સાથે આપણને જેને કહેવાય ને કે દિવ્ય ભાવનો એક રસ્તો બરાબર બની જાય, એટલા માટે થઈને ભગવાને આ પ્રમાણે ચરિત્ર કર્યું. અને ચરિત્ર કર્યા પછી ભગવાને કહ્યું કે હું તમે મારા વચને કરીને સૂર્યદેવને વંદના કરી છે તો જાઓ, તમને વસ્ત્ર તો આપી દઉં છું, પણ હું એકાંતની અંદર તમને મારી મૂર્તિનું સુખ આપીશ. એટલે વાસ્તવિક સમજવાની કઈ આવે છે કે યથાર્થ ભગવાનના સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારની માયા ભગવાનના સંતને વિશે છે જ નહીં. એ પ્રકારે પૂરેપૂરો નિશ્ચય આપણે કરવાનો છે. આપણને ઘણી વખત આપણી પ્રકૃતિ અને આપણામાં પડેલી વાસનાના કારણે કરીને એ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સત્પુરુષને વિશે આપણને ક્યારેક મનુષ્ય ભાવ આપણા જેવો ભાવ એમાં દેખાય. હકીકતની અંદર પાણીની અંદર પાણી એકદમ સ્વચ્છ છે અને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણું પ્રતિબિંબ દેખાય છે. પણ યાદ રાખવાનું, તમે અંદર નથી, તમે બહાર ઊભા છો ને તમારું પ્રતિબિંબ દેખાય છે. એમ ભગવાન અને ભગવાનના સંતનું જીવન અતિ પવિત્ર છે. અને પવિત્ર પુરુષોના જીવનની અંદર જ્યારે આપણે નજર કરીએ ત્યારે જો આપણામાં જે કંઈ નાના મોટા દોષ પડ્યા હોય અથવા તો એવી સ્વાભાવિક પ્રકૃતિ પડી હોય એ ભગવાન અને સંતને વિશે દેખાય તો સમજવાનું કે એ આપણામાં પડેલું પ્રતિબિંબ એમાં દેખાય છે. એમાં બીજો કોઈ ભેદભાવ નથી. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો કે યથાર્થ ભગવાનનો નિશ્ચય કરવા માટે થઈને આટલું તો કે ભગવાનની વિશે લેશ માત્ર માયા નથી, માયાથી પર છે. અને એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે મને આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે. અને એટલા જ માટે મહારાજ પોતે છેલ્લાના 26ના વચનામૃતની અંદર કહે છે ને કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે અને દેહ અને ઇન્દ્રિયો છે કે દેહના ભાવ છે એના કરીને પોતે દબાય નહીં પણ એને દાબીને વર્તે. હવે આ કેટલી મોટી જબરજસ્ત પવિત્રતાનું એક લક્ષણ છે કે દેશ પ્રદેશની અંદર પ્રમુખ સ્વામી મહારાજે કેટલું બધું વિચરણ કર્યું, કેવા કેવા સન્માન થયા, પણ એની અંદર એમને ક્યારેય એવું નથી મનાયું કે આ મારી મોટપ લોકોને સમજાય છે એટલે લોકો મારું સ્વાગત કરે છે. એ તો એમ જ સમજે કે આપણે ભગવાનની જોડે છીએ એટલે ભગવાનનું સ્વાગત થાય છે, ભેગું ભેગું આપણું કરે છે. કારણ કે સ્વાભાવિક છે કે વર માટે કંઈ લગ્નની અંદર જમવાનું જ બનાવ્યું હોય ને જાનૈયાને ભૂખ્યા રાખે એવું તો હોય નહીં. એમ ભગવાનની સાથે સાથે આપણે હોઈએ એટલે લોકો કરે, પણ છે તો બધું ભગવાનનું સન્માન થાય છે. કોઈ પણ પદાર્થની અંદર ક્યારેય પણ એમને અંતરની અંદર રેશ માત્ર વિચાર આવ્યો નથી અને લેવાયા પણ નથી.
એટલે એ દ્રષ્ટિથી આપણે જ્યારે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન અને સંતને વિશે લેશ માત્ર માયાનો ભાવ આપણને આવે નહીં. એવું જ્યારે સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે યથાર્થ નિશ્ચય થયો કહેવાય. એટલે ભગવાનના ભક્તોની આ પ્રમાણે કહેવાય છે કે સ્થિતિની અંદર જોવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે ગમે તેવા સંજોગ બદલાય તો પણ સ્વરૂપને વિશે બે મત ન થાય. જેમ આપણે જાણીએ છીએ કે ભાવનગરની અંદર રહેલા કુબેરભાઈ અને પિતાંબરભાઈ આ બધા બહુ નિષ્ઠાવાળા હરિભક્તો, અને આમ ભાવનગરની રાજ કચેરીની અંદર ખુરશી પડે એવું વ્યક્તિત્વ ધરાવનારા, પણ સમય સંજોગ આપણને ખબર પડે કે પછીનો સમય એવો ગયો કે ઘણું બધું આર્થિક નુકસાન થવાના કારણે કરીને તે વખતના સમયની અંદર એટલા બધા પોતે આર્થિક પરિસ્થિતિએ નબળા પડી ગયા. પણ કોઈને મનમાં એમ ન થયું કે આટલી શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજની સેવા કરી અને અમને કેમ આવું દુઃખ આવ્યું, એવો વિચાર આવ્યો જ નહીં. અને એમણે પોતે એ પ્રમાણે બધાએ સત્સંગ જાળવી રાખ્યો હતો. એના કારણે કરીને ભલે સમયાંતરે ભાવનગર છોડી આજુબાજુ મુંબઈ, પુના જ્યાં જવું પડ્યું હોય ત્યાં આગળ સેટ થવા માટે ધંધામાં સેટિંગ કર્યું, પણ પછી હતું એનું એ પાછું થઈ ગયું. તો આપણે જાણીએ કે આવી રીતે ભગવાનના સંત પોતે પરીક્ષા કરવા માટે પણ કદાચ આવું કરતા હોય તો એની અંદર પણ ક્યારેય મન બેમન ન થાય અને કોઈ દિવસ મનની અંદર વિચાર પણ બીજો ન આવે. એટલે એવા નિષ્ઠાવાળા હરિભક્તો મહારાજના વખતની અંદર પણ હતા. અને મહારાજ જેમ કરે, જેવી લીલા કરે એની અંદર લેશ માત્ર મનની અંદર શંકા જાય નહીં. એટલે આ દ્રષ્ટિએ આપણે અંતરની અંદર વિચાર કરવાનો કે ભગવાનનો યથાર્થ નિશ્ચય એટલે જેની અંદર લેશ માત્ર માયા છે નહીં, માયાથી પર છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક સંત આપણને મળ્યા છે. એટલે એના કારણે કરીને આપણે પણ સ્વામી કહે છે કે એમાં પણ માયા નથી એમ સમજવું એક બહુ મહત્વનો મુદ્દો છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાત કરીને કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવને એક કરી નાખવાથી ક્યારેય પછી આપણને ભગવાનના સ્વરૂપને વિશે દ્વિધા ન થાય. કારણ કે ભલે આપણે જેમ મનુષ્ય રૂપે ધારણ કરીને આવે, કારણ કે ભગવાનને આવવું હોય આ લોકની અંદર તો આપણા જેવા બનીને આવે, પણ આપણા કરતા કંઈક જુદા છે. જુદા એટલે પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે ને કે 11 વર્ષની ઉંમરની અંદર 7 વર્ષ સુધી ઉઘાડા પગે જે એમને વનવિચરણ કર્યું છે એવું કોઈ કરી શકે એમ શક્ય નથી. પણ એ ભગવાન હતા એટલે એમણે પોતે કરી બતાવ્યું. અને 6 મહિના સુધી હિમાચલ પ્રદેશની અંદર કહેવાય છે કે ત્યાં આગળ એક પગે ઊભા રહીને તપશ્ચર્યા કરી છે. આજે બધા સ્થાનો આપણા માટે આપણને સાક્ષી રૂપે આપણને દર્શાવે છે કે અહીં આગળ નીલકંઠ પ્રભુએ પોતે તપશ્ચર્યા કરેલી. તો આપણે એમ સમજવાનું કે ભગવાન છે એને ભગવાન હોય તો. બીજું આપણે એમ વિચાર કરીએ કે રામાનંદ સ્વામી એમને ધર્મધુરા સોંપી અને પછી એમણે જે કાર્યો કર્યા એ કાર્યની અંદર પ્રથમ કાર્ય મહારાજે એ કર્યું કે ત્યાં આગળ ફણેણીની અંદર જ્યારે રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર થયો અને 12મા 13માના દિવસે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આપણે બધાએ અત્યાર સુધી નારાયણનું ભજન કરતા હતા, પણ હવે સ્વામી સહિત નારાયણ એટલે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાનો. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે.
છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જગણાય એક. એ જે મંત્ર આપ્યો એક બહુ મોટું અદ્ભુત કામ કર્યું કે અક્ષર રૂપ બનીને પુરુષોત્તમની ભક્તિ કરવી એનો આપણને હાર્દ સમજાવે છે. અને એટલે જ મહાન સ્વામી મહારાજે પણ આપણને કહ્યું કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. તો આવી યથાર્થ ભગવાનના સ્વરૂપના નિશ્ચયની વાતોને વિશેષ આપણે આવતીકાલે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.